સમાચારમાં આગળ વાત કરીશું વિવાદોના પર્યાય દેવાયત ખવડ વિશે। ડાયરાના કલાકાર દેવાયત ખવડને પકડવા તપાસ તેજ કરવામાં આવી છે। ધ્રુવરાજસિંહ પર હુમલો મામલે અહીંયા પોલીસે કાર્યવાહી કરી છે। ગીર સોમનાથ એસપીની આગેવાનીમાં 7 ટીમ રચવામાં આવી છે। જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગરમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। દેવાયત ખવડ અને તેના સાગરીતોને પકડવા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। એક ટીમે દેવાયત ખવડના મૂળ વતનમાં ધામા નાખ્યા છે। હુમલા મામલે તાલાલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અહીંયા ગુનો દાખલ થયો છે। હુમલા બાદ દેવાયત ખવડ અને તેના સાગરીતો ફરાર છે અને ત્યારબાદ હવે આ તપાસ તેજ કરવામાં આવી છે। દેવાયતને પકડવા માટે આ તપાસ કરવામાં આવી રહી છે। ધ્રુવરાજસિંહ પર હુમલા મામલે જે રીતે પોલીસે કાર્યવાહી કરી છે, ગીર સોમનાથ એસપી મનોહરસિંહની આગેવાનીમાં આ તપાસ કરવામાં આવશે। એસપી મનોહરસિંહ જાડેજાની આગેવાનીમાં 7 ટીમની રચના કરવામાં આવી છે, જેમાં અત્યારે જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગરમાં પણ તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે। કેવી રીતે અહીંયા દેવાયત ખવડ અને તેના સાગરીતોને પકડવામાં આવે તેવી અહીંયા અનેક કાર્યવાહી કરવામાં આવી રહી છે। એક સાથે 7 ટીમ અત્યારે મેદાને છે, તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। તો એક ટીમે દેવાયત ખવડના મૂળ વતનમાં પણ ધામા નાખ્યા છે। અત્યારે તમામ જગ્યાઓ પર જે સર્ચ ચાલી રહ્યું છે, દેવાયત ખવડને ક્યાંથી પકડવામાં આવે છે, કઈ રીતે અહીંયા જે ટીમની રચના કરવામાં આવી છે, એસપી મનોહરસિંહ જાડેજાની આગેવાનીમાં 7 ટીમની રચના કરવામાં આવી છે, જે જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર અને તેમનું જે મૂળ વતન છે ત્યાં તમામ જગ્યાઓ પર અત્યારે તપાસ કરી રહ્યા છે। અહીંયા દેવાયત ખવડની તપાસ જે અલગ અલગ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે। ધ્રુવરાજસિંહ પર જે હુમલો કરવામાં આવ્યો હતો, એ હુમલો કે જેમાં અહીંયા અકસ્માતનું એક કાવતરું ઘડવામાં આવ્યું હતું અને જેના કારણે જે ધ્રુવરાજસિંહ જે છે તે ઘાયલ થયા હતા, તેના પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। અગાઉ જે ઝઘડો થયો હતો તેની અદાવત રાખીને આ હુમલો કરવામાં આવ્યો હોય તેની આશંકાએ અહીંયા જે નામ આપવામાં આવ્યું છે ધ્રુવરાજસિંહ દ્વારા પણ કે બુકાની પહેરીને જ્યારે દેવાયત ખવડ આવ્યા હતા એમને તેણે ઓળખી લીધા હતા અને દેવાયત ખવડની સામે જે ફરિયાદ દાખલ થઈ છે ત્યારબાદ હવે તેમને ઝડપવા માટે, પકડવા માટે તપાસ તેજ કરવામાં આવી છે। ડાયરાના કલાકાર દેવાયત ખવડ ફરી એકવાર જે વિવાદમાં સપડાયા છે, વિવાદનો પર્યાય બની ગયા છે દેવાયત ખવડ અને એક બાદ એક એમના ઉપર જે કાર્યવાહી કરવામાં આવશે ત્યારે અહીંયા હવે ગીર સોમનાથ એસપી મનોહરસિંહની આગેવાનીમાં જે 7 ટીમ બનાવવામાં આવી છે, એ 7 ટીમ અલગ અલગ જગ્યાઓ પર તપાસ કરશે। કઈ રીતે અહીંયા ડાયરાના કલાકાર દેવાયત ખવડને પકડવામાં આવશે, તેમના જે સાગરીતો છે તેમને પકડવામાં આવશે, તે એક ખૂબ જ મોટો સવાલ છે। જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર આ તમામ જગ્યાઓ પર તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। દેવાયત ખવડ કે જેની અહીંયા તપાસ ચાલી રહી છે અને તપાસ ખૂબ જ જે 7 ટીમ દ્વારા અત્યારે તપાસ કરવામાં આવી રહી છે। એસપી મનોહરસિંહ જાડેજાની આગેવાનીમાં આ 7 ટીમ બનાવવામાં આવી છે। જે રીતે અગાઉની આખી ઘટના બની હતી, અગાઉ જે ઘટનામાં ક્યાંક અકસ્માતનું એક કાવતરું ઘડવામાં આવ્યું હતું અને કાવતરાના ભાગરૂપે ધ્રુવરાજસિંહ કે જેમના પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમની દેવાયત ખવડની કાર જે છે એ રેઢી મળી આવી હતી। એટલે કે તમામ જે તપાસાઓ મળી રહ્યા છે, એ તમામ જે સબૂત મળ્યા છે, એ સબૂતમાં સૌથી પહેલું નામ જે આવી રહ્યું છે, અહીંયા જે હુમલો કરવામાં આવ્યો હતો તેમણે ધ્રુવરાજસિંહે પણ એ જ કહ્યું છે કે દેવાયત ખવડ એક ગાડીમાં હતા, જે ગાડીમાંથી હુમલો કરવામાં આવ્યો છે। એટલે કે તમામ એ જે પાસાઓ છે, એ પાસાઓ બધા એક જ વ્યક્તિની સામે પડી રહ્યા છે અને એ છે દેવાયત ખવડને હવે પકડવા માટે 7 અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે। એમના સાગરીતોને પકડવા માટેની ટીમ બનાવવામાં આવી છે। ગીર સોમનાથ એસપી મનોહરસિંહની આગેવાનીમાં તપાસ કરવામાં આવશે। આપણી સાથે એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય લાઈવ જોડાઈ ગયા છે। ધર્મેશ, જે રીતે હવે દેવાયત ખવડ એક બાજુ ક્યાંક હવે આ ગુનાઓના જે અહીંયા પર્યાય બની ગયા છે, દેવાયત ખવડ એક બાદ એક વિવાદોમાં સપડાયા છે અને હવે 7 ટીમ બનાવવામાં આવી છે। ગીર સોમનાથ એસપીની આગેવાનીમાં 7 ટીમ તપાસ કરશે, દેવાયત ખવડ એના સાગરીતોને પકડશે। વિક્રમ, જે 5 દિવસ પૂર્વે જે સનાથલની જે દુશ્મની હતી, એ દુશ્મનીનો જેને કહે છે મોરે મોરો દેવાયત ખવડે ત્યાં ગીર સોમનાથમાં ઉતાર્યો હતો અને તાલાળા પાસે જે ચિત્રોડના ફાર્મ હાઉસ પાસે ત્યાં ધ્રુવરાજસિંહ સનાથલનો છે એમની ઉપર હુમલો કર્યો હતો। જીવલેણ હુમલો કર્યા પછી ઉચ્ચ કક્ષાએ તપાસ ડીવાયએસપી સહિતના પુરાવા, સીસીટીવી સહિત જોયા પછી દેવાયત ખાવડ સહિત સાથીદારો સામે જે ફરિયાદ દાખલ થઈ છે, પછી દેવાયત ખાવડ હજુ ફરાર છે। એને કારણે જે ગીર સોમનાથ એસપી મનોહરસિંહ જાડેજાના નેતૃત્વમાં અત્યારે 7 ટીમો એમની શોધખોળમાં લાગી છે। દેવાયત ખાવડ સહિત જે સાગરીતો છે આ હુમલામાં સામેલ છે એમને શોધવા માટે જૂનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર અને રાજકોટ આ 4 જિલ્લાઓમાં 7 ટીમો તપાસ કરી રહી છે। ઉપરાંત દેવાયત ખાવડનું જે મૂડી પાસે સુરેન્દ્રનગરમાં ઘર છે
એમનું વતન છે ત્યાં પણ તપાસ હાથ ધરી છે. હજુ સુધી પોલીસ પકડની માં નથી આ તમામ આરોપીઓ. પણ મહત્વની વાત એ છે કે ધ્રુવરાજસિંહ પર જે હુમલો થયો અને એ પછી જે એફઆઈઆર થઈ પછી એ અદ્રશ્ય થઈ ગયા છે. એમની કાર મળી આવી છે. સીસીટીવી જે પેટ્રોલ પંપના છે એ પણ અત્યારે પોલીસે કબજે કર્યા છે. એના ઉપર અત્યારે 7 ટીમો દેવાયત ખાવડ સહિતને શોધવા જેને કહેવાય કે જે ભૂગર્ભમાં ઉતરી ગયા છે એની શોધખોળ હાથ ધરી છે. મોટે ભાગે આજે સાંજે અથવા આવતીકાલે આમાંથી કોઈ એકાદ વ્યક્તિ, એકાદ બે શખ્સો પોલીસના સકંજામાં આવે એવી પણ શક્યતાઓ અત્યારે સૂત્રો જણાવી રહ્યા છે. જી બિલકુલ ધર્મેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.